સમગ્ર ગુજરાતમાં હાલ વાવ થરાદ જિલ્લો એ વિવાદનું કેન્દ્ર બની ગયો છે, જેમાં પહેલા રબારી સમાજ અને ચૌધરી સમાજ હાલમાં આમને સામને આવી ચૂક્યા છે, તો તે વચ્ચે હવે ભારતીય કિસાન સંઘના ખેડૂતો ઉગ્ર જોવા મળી રહ્યા છે। શું નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ, તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો વાવ થરાદના ભારતીય કિસાન સંઘના ખેડૂતો એ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે જે રીતે ખેડૂતોના વિવિધ 14 પ્રશ્નો છે તેનો ઉકેલ નથી લાવવામાં આવી રહ્યો। જ્યારે અમે 12મા મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે વિરોધ કરવાના હતા, તો તે સમય દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલ અને જીતુભાઈ વાઘાણીએ જે છે તે અમને એવું કહી દીધું હતું કે ચોક્કસથી તમારા આ પ્રશ્નોનું નિરાકરણ અમે લાવી દઈશું, પરંતુ અત્યારે પીએમ મોદી જે છે તે ગુજરાત ખાતે આવી રહ્યા છે એટલે તમે આંદોલન ન કરશો, તમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે। પરંતુ તે સમય દરમિયાન કોઈ પણ નિરાકરણ હજુ સુધી નથી લાવવામાં આવી રહ્યું। અને બીજી બાજુ જ્યારે વાવ થરાદમાં 31 માર્ચના રોજ જે છે તે પીએમ મોદી આવવાના છે, તો ચોક્કસથી જે છે તે અમારા પ્રશ્નોની રજૂઆત થવી જોઈએ, અને જો એ રજૂઆત નહીં થાય, અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો તે અંગે હવે ભારતીય કિસાન સંઘના પ્રમુખ શું કહી રહ્યા છે તેમની પાસેથી સાંભળી લઈએ। આજે ભારતીય કિસાન સંઘ તરફથી અમે આવેદનપત્ર સાહેબ શ્રીને પાઠવ્યું છે। તેના વિશે અમારા 21 મુદ્દા હતા, અને જે મુદ્દા એની પહેલાના એટલે 12મા મહિનાના હતા। 12મા મહિનામાં મેં એક આંદોલન છેડવાના હતા, પણ અમને એમ કે ગુજરાત સરકારમાંથી ઋષિકેશ મંત્રી સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબ તરફથી અમને બોલાવીને અમારા 21 મુદ્દાનું સમાધાન અર્થે બોલાયા હતા। એ ટાઈમે 12/1ના રોજ મોદી સાહેબ ગાંધીનગર આવતા હતા, અને અમારું આંદોલન 12/1નું ગાંધીનગરનું હતું, એટલે એમને મુલતવી રખાવીને અમારા 14 મુદ્દા એ લોકોએ સ્વીકાર્યા હતા। અને એ 14 મુદ્દા અમે તમને કે અઠવાડિયે 10 દીમાં એનું નિરાકરણ લાવીને એનું નોટિફિકેશન બહાર પાડીએ છીએ, અમે પરિપત્ર કરી આવીશું। તો આજ દિવસ એના વિશે કોઈ પણ સરકારે કાંઈ પણ કર્યું નથી, એટલે ખાલી અમને હુલાવી વાતો કરી, વાતોમાં લાવીને છોડી દેવામાં આવા ધંધા કરે છે આ ગુજરાત સરકાર। હવે તો બિલકુલ નિષ્ફળ અને માય કાંગલી કોણ તો પણ છે, કારણ ખેડૂતોનો કોઈ પ્રશ્ન હમણાં માગતો નથી। ખેડૂતો ત્યાં સુધી હલાવશે સાહેબ, અત્યારે ખેડૂત પૂરો થઈ ગયો છે। ખેડૂતનો એક પ્રશ્ન એ લોકોને એક જ પડી છે કે ત્યાં ઉદ્યોગપતિ છે શું કરે, ગરીબ માણસનું કોઈ છે જ નહીં। આ સરકારને આનું પરિણામ ભોગવવું પડશે, અને આ મોદી સાહેબ આવે એ ટાઈમે પણ આનો અમે સખત આ પ્રશ્ન માટે અમે વિરોધ કરીશું। આજે શું રજૂઆત કરી? આજે અમે અમારા 14 મુદ્દા વિશે। શું નામ આપનું? મારું નામ કોંજીભાઈ કાળાભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ, ભાઈ વાવ થરાદ।